નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ આપનું? અબ્દુલ અજીઝ. અબ્દુલભાઈ, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? આ ડાયાભાઈ કડિયાની ચાલી છે, રખિયાલ વિસ્તાર છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં ઇલેક્શન ગયું, રિઝલ્ટ પણ આવી ગયા, તો નવા જે ઉમેદવારો છે એમના તરફથી શી આશા અપેક્ષા છે અને જૂના કયા કયા કામ પેન્ડિંગ છે? આપણે વાત કરીશું જૂના પાણીની, કામમાં કચરાની તો ગંદકી. બધી વસ્તુ અહીંયા બેન્ડિંગ છે કે સફાઈ કામદારોને કમ્પ્લેન કરે છે તો એ લોકો બી સફાઈ માટે અહીંયા આવતા નથી. ખાસ કરીને અઠવાડિયામાં 1-2 દાડા સફાઈ માટે આવે છે. એના કારણે અહીંયા ચાલીમાં વધારે કરીને મોટા મોટા ઉંદરડો થઈ રહ્યા છે. પાણીની ઘણી સમસ્યા છે. ગટર લાઈનો અહીંયા ભરાય છે. વરસાદમાં કેટલી વખતે ગટરો બેગ મારે છે અને લોકોના ઘરોમાં પાણી પણ ભરાઈ જાય છે. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું હોય? રોગ પ્રમાણ એવું છે કે અહીંયા કંઈ નાના નાના છોકરાઓને એવી બીમારીઓ થઈ જાય છે, પાણી ખરાબ આવે છે એના કારણે, કે કોઈને ઝાડા, ઉલટી કે પેટમાં તકલીફો થઈ જાય છે. દવા છાંટવા માટે કે જે ધુમાડીની ગાડી કે વગેરે કોઈ એ વ્યવસ્થા કદાચ કરવામાં આવે છે? વરસાદના ટાઈમે લોકો 2-3 વખત આવે છે, એને સિવાય કોઈ દેખાતા નહીં ધુમાડાવાળા. પણ પરિણામે મચ્છરોનું પ્રમાણ કેટલું હોય? મચ્છર તો અહીંયા ગંદકી ઓછો તો ઘણા હોય છે કે ભાઈ ચાલીમાં સફાઈવાળા નહીં આવે તો ગંદકી તો હોવાની જ છે અહીંયા. અને જે ડોર ટુ ડોરની કચરાની ગાડી આવે છે એ આવે છે, સીટી વગાડે છે, ડોર ટુ ડોર કચરાની ગાડી, પણ એ સીટી વગાડીને જતો રહે છે. હવે અહીંયા ગાડી અંદર એન્ટર થવાનો કોઈ રસ્તો છે નહીં. બરોબર. નાની નાની ગલિયારીઓ છે અહીંયા. સફાઈવાળો આવે તો જ અહીંયા સફાઈ થાય, એને સિવાય સફાઈ અહીંયા થાય નહીં. સિટીવાળો, ગાડીવાળો આવે છે અહીંયા અને બહારથી સીટી વગાડીને જતો રહે છે. કેટલા વર્ષોથી લાદીની ડિઝાઇન એમની યથાવત છે? યાદ આ જે તમારે લાદી જળવામાં આવી છે એ શું બદલવામાં આવી છે? કેટલા વર્ષ થયા? આ લારીઓ તો એ લોકો લઈને આવે છે પણ એ બહાર ઊભી રાખે છે. હવે કચરાનો સમસ્યા એવી થઈ ગઈ છે કે ભાઈ રેસિડન્ટ વધી ગયું છે અને કચરો લોકોનો વધારે થઈ ગયો છે. એને લીધે લારી લઈને એ પણ કંટાળે જ છે. અહીંયા એક માણસ સફાઈ કરવાવાળી જરૂર નથી. આ ચાલીમાં લગભગ રીતે તો 200
70 થી 280 મકાન છે. અને કેટલી જૂની ચાલી હશે આશરે? આ લગભગ તો 60 થી 55 વર્ષ જૂની ચાલી છે. આ આપણે કેટલા કાઉન્સિલર અત્યાર સુધી ચૂંટાઈ આવીને જતા રહ્યા? કેટલા અલગલા કાઉન્સિલરો ચૂંટાઈને જતા રહ્યા, પણ આ સમસ્યા વધારે કરીને 5 વર્ષથી બહુ વધારે છે આ 5 ચાલીમાં. વર્ષમાં જે મુદતમાં જે લોકો ચાલ્યા, જે કાઉન્સિલર મંત્રી સંત્રી ચાલ્યા, એ લોકોની કામગીરી કેવી લાગી? બોલ બચ્ચન. કામગીરીમાં શું, અમે તો કમ્પ્લેન કરવા જઈએ છે, એ લોકો કમ્પ્લેન સાંભળવા તો તૈયાર નથી અમારી. અને કયા બોલ બચ્ચન જે પૂરા કર્યા ખરા 5 વર્ષમાં અને બીજા 5 બસ વર્ષ? એ 5 વર્ષમાં લોકો ધક્કા ખાય છે, એટલે એ લોકો પથ્થર બદલવા બી આવે. જે ડેમેજ પથ્થરો હોય, જે ડેમેજ પથ્થરો બદલીને જતા રહે છે, ને એ પછી થોડા દિવસ પછી એવા થઈ જાય છે આ અમારે. પથ્થર જડાય કેટલો સમય થયો? આ થઈ ગયા લગભગ 5 વર્ષ ઉપર થઈ ગયા પથ્થર બદલ્યા. અને પછી બીજા કયા કયા જે પ્રજાના કામ માટે તમને બોલ બચ્ચન એ વખતે આપીને ગયા હતા 5 વર્ષ પહેલા? આ બધું હરકું થશે, લાઇટના થંભાઓ ચાલુ થશે, લાઇટના થાંભળા લગભગ બંધ છે અહીંયા ચાલીમાં અમારે. સ્ટ્રીટ લાઇટ કેટલા વખતથી બંધ છે? આ લગભગ 2-3 વર્ષથી ઘણા થંભા બંધ છે અંદર ગલિયારીમાં. બરોબર. પછી હવે રાત્રે સિનિયર સિટીઝન કે નાના બાળકોને આવવા જવામાં કેટલી તકલીફ પડે? તકલીફ છે, મોબાઈલોની લાઇટો ચાલુ કરી લોકો આવડ જવડ કરે છે. બરોબર. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી હવે તમારી શી આશા અપેક્ષા છે? અત્યારે ચૂંટાઈ ગયા તમારા વિસ્તારમાં, કેટલા લોકો ચૂંટાઈને આવ્યા છે? હવે જે ચૂંટાઈને અહીંયા 4 લોકો ચૂંટાઈને આવ્યા છે, એ લોકોને ઉપર છે કે ભાઈ આ લોકો આવી રીતની સમસ્યા જે છે અમારી, એ તો સમસ્યાને તમારા હલ કરે. તરફથી શી અપેક્ષા છે કે હવે ચૂંટાઈને આવ્યા છે, કેટલા કામ કરશે કે બોલ બચનમાં પૂરું કરી દેશે? હવે એ લોકોના હાથમાં છે તો બોલ વચન જ કરે, ધ્યાન આપે તો સારું છે કે ભાઈ આ લોકો અમારું તમારા કામ કરે. પ્રોગ્રામના માધ્યમથી એમને શું કહેવા માંગશો? અમે કોઈ એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ ધ્યાન આપે. ધ્યાન આપે અમારી તરફને, આ જે અમારી તકલીફ છે, તકલીફને સમસ્યાને હલ કરે આ લોકો. આપણે ઉભા છે કઈ ચાલી છે? રાખીલાલ ડાયાભાઈ કડિયાની ચાલી. આશરે કેટલા મકાનો હશે આ ચાલી? અહીં મારા ખ્યાલથી 300 જેવા મકાન હશે. 300 જેવા મકાન. કેટલા વર્ષ સુધી કહી શકાય? આ તો 60-65 વર્ષ જૂની ચાલી છે. તો અત્યાર સુધીમાં તમારા ચાલીઓના વિકાસ માટે કયા કયા પક્ષો સરસ મજાના કામ કર્યા કે વર્ષોની સમસ્યા ત્યાંની ત્યાં જ છે? શું બજેટો વપરાય છે ખરા? સમસ્યામાં તો સાહેબ એવું છે કે જેવું ને તેવું જ છે. લોકોએ પોતાના ખર્ચે બધું કરી દીધું છે. આ જો પથ્થર જો તમે હાલત બતાવવાની કહેવા જઈએ તો કે ભાઈ હો જાયગા, પણ કોઈ સાંભળતું નથી. અને સમસ્યામાં એવું છે કે જે નવી ટર્મ ચૂંટાઈને આવી છે એ અમારા ઉપર ધ્યાન આપે વહેલી તકે તો સારું. ને પાણીની સમસ્યા જો 15-20 મિનિટ પાણી આવે છે સાંજે, એમાં તો ડોળું પાણી આવે છે. 5 મિનિટમાં 4 માણસો રહેતા, 8 માણસો રહેતા, એક ઘરમાં 12 માણસો રહે છે. ડબલ ટીબલ બને કઈ રીતે પહોંચી વળે? અને વાર તહેવારમાં પાણીની શોર્ટેજ? વાર તહેવારમાં તો એવું છે કે જાણે કે અમારી જોડે કોઈ પર્સનલી દુશ્મની કાઢતું હોય એવું છે કે ભાઈ પર્સનલી દુશ્મની કાઢતું હોય તહેવારના દિવસે તો સમસ્યા જ રહે છે. અને એક સમયગાળો હતો કે જ્યારે ઈદના કે તહેવારના મોકામાં કેટલું પાણી આવતું? પર્સનલી આપવામાં આવતું હતું કે ભાઈ 1 કલાક તમે વધારાનું પાણી લો. કેટલા વર્ષ પહેલાની વાત? આ તો 20 વર્ષના વાણા વહી ગયા. અને છેલ્લા કેટલા વર્ષોથી પાણીની સમસ્યા છે? હવે આ 10 વર્ષ જેવું થવા આવ્યું, 10-15 વર્ષ જેવું. જૂની નવી ટર્મ વાળા શું વિચારે છે આ બાબતે? જૂની ટર્મમાં તો એવું હતું કે ભાઈ જેટલું એમણે થયું કર્યું, હવે નવી તો અમે વધારે આશા રાખીએ. તો શી આશા અમારા પ્રોગ્રામના માધ્યમથી નવી આયેલી ચૂંટાયેલી તમને કઈ રજૂઆતો કરશો? હું તમારા માધ્યમથી ચૂંટાયેલી નવી ટર્મને એ કહેવા માગું છું કે ભાઈ ડાયાભાઈ કડિયાની ચાલીમાં તમે વ્યવસ્થિત ધ્યાન આપો. એવું નથી કે તમારા હાથમાં ડાયાભાઈ ખાલી કડિયાની ચાલી જ આવે છે, બધા ઉપર ધ્યાન આપો. આ બહોળું પાણી આવે છે એનું કંઈ નિકાલ કરો, ગટરનું નિકાલ કરો. ને ચોમાસામાં કેટલી બિસ્માર હાલત થાય? ચોમાસામાં એવું થાય છે કે ભાઈ આ ગટરો બેક મારે છે. આ જૂની 60-65 વર્ષ જૂની ગટરની લાઈન છે, એનું તમે કંઈ કરો. આ સ્ટ્રીટના લાઇટના થાંભલા બંધ રહે છે, સિનિયર સિટીઝનને તકલીફ પડે છે. એટલે કુલ માની સમજી લો કે સમસ્યા તો બહુ છે. હવે વહેલી તકે ધ્યાન આપે તો સારું. તો કેટલા વર્ષોથી અહીંયા બજેટો વપરાયા નથી એવું કહી હવે એ તો સાહેબ અમે કઈ રીતે કહી શકીએ? તો અમારા કાઉન્સિલરને કરવું જોઈએ ને કામ. તો શોગન કે ક્યાં ક્યાં બજેટો વપરાય? હા, અમને તો એવું કંઈ લાગતું નથી. તમારી ચાલીઓમાં બાકડા કેટલા મૂકવામાં ના, આવ્યા? એ કંઈ નથી. કેટલા વર્ષોથી બાકડા નથી ફરતા? અરે આમ તો 50 વર્ષનું થઈ ગયું હું. સરકારી શાળા કેટલી તમારી આજુ? સરકારી શાળા જો પેલી જર્જરિત પડી છે, રખિયાલ ઉર્દુ શાળા બંધ થઈ ગઈ છે. એ બંધ થઈ ગઈ છે, એને ચાલુ કરવાની કોશિશ કરવી જોઈએ. સમયથી ક્યાં ક્યાં મૌખિક લેખિક જવાબદારી? મૌખિક લેખિકમાં રાજપુર ગોમતીપુરની શાળા છે એ બંધ થઈ ગઈ છે. ઉર્દુ શાળા પર કંઈ ધ્યાન નથી આપતા. વારંવાર રજૂઆત કરી છે સાહેબ? કરી હશે તો જ ને સાહેબ. આ બંધ કરી તોડી નાખી એટલે શું થાય? બીજી કઈ બાબતે વારંવાર રજૂઆત કરી? અરે તો આ તો લાઇબ્રેરી? મ્યુનિસિપલ લાઇબ્રેરી તો ચલો કામ ચાલુ થઈ ગયું કે ભાઈ એ થઈ જશે, પણ હવે સરકાર વહેલી તકે ધ્યાન આપે બધા મુદ્દા ઉપર તો સારું. આ બાજુ નાના મોટા બગીચા આપવામાં આવ્યા છે? ના, અહીંયા કોઈ નથી. હતા તો કેવી કન્ડિશનમાં હતા? આતા જ નહીં તો પછી કઈ કન્ડિશનમાં છે? વિસ્તારના કબ્રસ્તાન, સ્મશાન, કબ્રસ્તાન જો ઝૂલતા મિનારા કેટલું ગંદુ પડ્યું છે. બરોબર. અત્યારે 4 તોડામાં થોડું સુધારો થઈ ગયો. એ રીતે ઝૂલતા મિનારામાં કરાવો સાફ આ સફાઈ. વિસ્તારને પાસે પડતું કોઈ કબ્રસ્તાન છે? આ ઝૂલતા મિનારા તેમાં તમે કયા સુધારા ઝંખો છો? હું તો એમાં ઈચ્છું છું કે બધું લેવલ થઈને એક સરખું થઈ જાય. ત્યાં
ખાડાવાળી કબરો બહુ થઈ ગઈ છે, ઊંડા આડાવાળા રસ્તા છે, એનું વ્યવસ્થિત નિરાકરણ થવું એ જોઈએ. અંગે સ્થાનિકો દ્વારા શું એ માટે રજૂઆતો કરી છે વારંવાર? અમારા મોહલ્લાવાળાઓ કર્યું તો ખબર નથી, પણ મને એવું લાગે છે કે એ કરવા જેવું છે. અને પાણીની તો સમસ્યા બહુ જ છે, ડોળું પાણી. આ લાઈનમાં આપણે ઊભા છે ને, ત્યાં તમે શરૂ કરો તો સાંજે 20 મિનિટ પાણી આવે છે, 20 મિનિટમાં તો 15 મિનિટ આપણું વેડફાઈ જાય છે ગંદુ પાણી. પાણી માટે સ્વ ખર્ચે કેટલા પ્રયત્નો તમે વારંવાર કરી આ જો તમે લાઈન બતાવો ભાઈને, જો આ 2 વર્ષ પહેલા નાખી છે. બોલ વચન કે કામ પૂરા કરશો? તમારા પ્રોગ્રામ મારફતે હું એ કહેવા માંગુ છું કે આ લોકો હવે વહેલી તકે કડિયાની ચાલી અને આજુબાજુના મોહલ્લા પર ધ્યાન આપે. જે બી અમારી પેનલ ચૂંટાઈને આવી છે, અમે વોટ આપે છે, એ લોકોએ વધારે પડતું ધ્યાન આપવાની જરૂર છે. અને ભૂતકાળમાં બજેટો ખર્ચાયા હતા, નહોતા ખર્ચાયા, પણ હવે બજેટો ખર્ચાયા. હવે તો અમારી પર વહેલી તકે ધ્યાન આપે તો સારું. શું નામ બેન આપણું? મારું નામ અંસારી નિકાબાનું. બેન આપણે ઊભા છે, કયો વિસ્તાર છે આ? આ રખિયાલ ડાયાબી કડિયાની ચાલી. કેટલા વર્ષોથી વસો છો? અહીંયા હું 7 વર્ષથી રેગ્યુલર, 7 વર્ષમાં એક દિવસ પાણી બરાબર રેગ્યુલર આવ્યું નથી. એનાથી પાણીજન્ય રોગ એટલા થાય છે. મારી નાની બેબીને તો આ દિવસ જોન્ડિસ એટલે પેટના લગતા જાજરું વોમિટ થઈ જ જાય છે. અને દર વર્ષે ચોમાસે કેટલી પરિસ્થિતિ વકરતી હોય છે? એ તો પૂછવાની જ નહીં. દર વર્ષે તો મુખ્ય સમસ્યાઓ કઈ હોય? ગટરો ભરાઈ જાય, ગટર જ ખાલી કરવાવાળા નથી આવતા પહેલી વાત તો. અને પાણી એ વખતે પીવાની વ્યવસ્થા ક્યાંથી કરો? સ્વ ખર્ચે કરો છો? બહારથી પાણી મંગાવો? અરે ભાઈ, સ્વ ખર્ચે કરીએ ને બહારથી પાણી લઈને મારે તો પગમાં રોગ થઈ ગયો. તો મ્યુનિસિપલ ટેક્સ ભરીએ છે, તો આ જવાબદારી કોની? પાણીની. સરકારની. પ્રાથમિક સુવિધાનો અભાવ છે, તો એ જવાબદારી કોની? સરકારની. બીજા તો આ કોની? અંગે તમે વારંવાર જૂના નવા પ્રતિનિધિઓને ફરિયાદો વારંવાર કરવા જાવ છો ખરા? કેટલી વાર? દર અઠવાડિયે હું જાઉં છું. મારે પગમાં તકલીફ થઈને તો 2 મહિનાથી હું નહીં જતી. તાજેતરમાં ઇલેક્શન ગયું, રિઝલ્ટ આવી ગયા, તો એ લોકો તમને પ્રોમિસમાં બોલ વચન કયા આપીને ગયા છે? કયા કામો તમારા પૂરા કરવાના છે? ખાલી વોટ લેવા માટે આવી છે ને પછી તો કોઈ નહીં આવતું. એમાં જીત્યા કેટલા પછી બંધાઈને તમને વાત કરી બોલ વચન? કેટલાય કરી પણ કોઈ મને તો લાગતું જ તો નહીં. હવે તો શું આશા અપેક્ષા છે આ 5 વર્ષમાં કયા કયા કામ થવા જોઈએ? પહેલા તો પાણી જ આપે, મેન જરૂરત પાણી છે. બરોબર છે. એના પછી ગટર તો સમજ્યા, પાણી મેન જરૂરત છે. હવે જેના પાસે જે ભાડવાત રહે એ થોડી બોરિંગ કરાવીને રહેશે. બરોબર. અને બોરિંગ જેને કરાય એને સ્વ ખર્ચે કેટલું મોંઘું પડે? એને બહુ જ મોંઘું પડે. મિડલ ક્લાસ વાળા માટે તો બહુ જ મોંઘું કહેવાય બોરિંગ કરાવવું. અને અત્યારે વાત કરીશું કે પાણીની વ્યવસ્થા માટે તમારે બહાર ક્યાંક ભરવા જવું પડે છે કે ભાઈ મોંઘા પાણીના બહારથી ભરીએ છીએ કેટલું ભરવા જવું પડે? ઠેઠ રોડ ઉપર, ઠેઠ રોડ ઉપર જઈએ છીએ અમે. અને ત્યાં કેવો સંઘર્ષ થાય છે પાણી ભરવા બાબતે? કેટલા ઝઘડાના ઘર થાય છે? ઝઘડાના ઘર શું થાય? બેબીઓ રહે તો ભરે, નહીં તો મારા ઘરે તો જશે પીવાનું પાણી રહે તો. લિમિટેડ ડોલ ભરવા દે? 2, 3, 4? ત્રણ ખાલી ત્રણ ડોલમાં આખો દિવસ. ઘરમાં ઘર પરિવાર કેટલો વસ્તારી હોય? અમે 4-5 જણા, એમાં થતું એ નથી. પાણી પછી વાર બહાર તહેવાર આવ્યો, પ્રસંગ આવ્યો, ત્યારે કેવી બિસ્માર? વાર તહેવાર, દર ઈદના દિવસે વાર તહેવારે, રમજાનમાં પૂરા રમજાન ગંદુ ગટરનું પાણી આવ્યું છે. પૂરા રમજાન ગટરનું પાણી આવ્યું છે. તો એવા સમયમાં બીમારીનું પ્રમાણ કેવું હતું? ના, રોગચાળાનું પ્રમાણ કેવું હતું? પેટના રોગચાળો તો અત્યારે જ છે ને. તમે ગંદુ પાણી પીઓ તમને ચમડીના રોગ થઈ જ જાય. મારા ઘરમાં 3-4 જણાના પ્રોબ્લેમ છે. બિલ કેટલું આવી પડે? ડાક્ટરી ખર્ચ કેટલો વધી જાય? તમે સરકારીમાં જાઓ તો ના આવે, તો એ બહારની ટ્યુબો બધું લઈને તમે પ્રાઇવેટમાં જાઓ તો 1500 રૂપિયા તો ખરા જ પહેલી વિઝિટના. તંત્ર દ્વારા અહીંયા સરકારી દવાનું જે હેલ્થ સેન્ટર છે એમાંથી દવા વેચવા માટે આવે છે અહીંયા? કશું કોઈ નહીં આવતું. ખાલી ક્યારે આવ્યા હતા? છેલ્લે ખાલી ટાંકીમાં આપવા તો ટાંકીમાં કોણ ચડ આટલી ઉપર પાણી કેટલા નાખવા? વર્ષો પહેલાની વાત છે. અત્યારે 3-4 મહિના કે ટાંકીમાં દવા નાખો તો આટલી ઉપર કોણ ચડત? તો હવે નવી ચૂંટાયેલા પ્રતિનિધિઓને અમારા પ્રોગ્રામ દ્વારા કઈ કઈ સમસ્યાઓ રજૂ કરશો? પ્રજા પૂછે છે પ્રોગ્રામ દ્વારા. પહેલાં તો પાણીની આ વ્યવસ્થા કરો, ગટરની કરે, પથ્થર સુવિધા કરે. કે પથ્થરમાં જે બરાબર પથ્થરને આટલા મોટા મોટા ઉંદેડા, અરે નોળિયો નીકળ્યો હતો બોલો એક દિવસ તો. પરિણામે આટલો કેટલું મોટો નુકસાન થાય છે? ઊંધો નીકળે છે તો ઘરમાં કેટલું નુકસાન થાય છે? બધું કાણા કપચા કરી નાખે. બીજું શું? તો આ અંગે ફરિયાદ રૂપે અમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેવા માંગશો તાજેતરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને? અરે ભાઈ, હું કહું છું ને, પહેલાં તો તમે પાણીની સગવડ કરો, કેમ કે પાણી મેન જરૂર છે. પછી તમે ગટર બરાબર કરો અને પથ્થર બરાબર કરો. ગયા 5 વર્ષમાં તો કામ થયા ના થયા, પણ આ 5 વર્ષમાં શીશી આશા અપેક્ષાઓ રાખી છે? બસ આ 3 આશા અપેક્ષા છે ભાઈ. કેમ કે પાણી મેન જરૂરિયાત, પથ્થર હોવા જોઈએ બરાબર, ને ગટર હોવી જોઈએ. કેમ કે આટલા મોટા મોટા તો ઉંદેરાને વચ્ચે તો 2-3 વાર તો નોળિયો મેં પોતે જોયું તો આટલો મોટો. કામદાર આવતા જ નહીં. ગટરે ભરાય. ગંદકીનું પ્રમાણ કેવું છે? સાફ સફાઈ કામદારો? કચરાવાળા તો અમે પોતે ડોલ લઈને બહાર રોડ ઉપર ફેંકવા જઈએ છીએ. ઠેઠ બહાર રોડ ઉપર. તંત્ર તરફથી તમને કોઈ ડોલ કે કચરાપટ્ટીની કોઈ પેલું ડોલ તો કદી નહીં આપી, ખાલી ટેક્સ બિલ ભરવા આપવામાં આવી નથી? કશું નહીં. અમે અમારા પોતાના ખર્ચે લાવીએ એ છીએ. અંગે રજૂઆત કરી હતી તમારા સ્થાનિક વિસ્તારના મંત્રી તો સભ્યોને? કહે કે તમે તમારા ટેક્સ બિલ લઈને જાઓ, તમારા એરિયામાં કોઈને આપ્યું છે તો એના તો જે તો કદી નહીં આપતા. તો આ જવાબદારી કોની? તો એ જે હોય એના સરકારની હોય, બીજા કોની હોય. નામ બેન આપનું? સલમા બીબી. સલમાબેન, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? પહેલા તો કયો વિસ્તાર છે?
ये रखियाल રખિયાલ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? नहीं, ये बराबर ही है यहाँ का क्या विकास। विकास क्याथी रुंधाई गयो ने वर्षों हाँ। पहला रखियालની हालत केवी હતી? हाँ, पहले बहुत अच्छी थी। पहले 3 टाइम पानी आता था, अभी 1 टाइम भी पानी नहीं आता कितने है। सालों के पहले की बात है? ये 4 8 हाँ, पहले यानी है ना 3 टाइम पानी आता था। 1 बजे आए, सुबह में आए, शाम को आए। और कितने अभी सालों से विकास कम हो गया, अभी क्या हालात है? अरे अभी ये तो कम से कम 5 से 7 बरस से यानी बिल्कुल पानी नहीं आता है। और पानी के सिवा दूसरी समस्या क्या क्या? स्ट्रीट लाइट, गटर, हाँ, ये कचरे का भी कोई लेने नहीं आता है। घर बैठे के हाँ लेके जावे, हमारे खुद डालने जाना पड़ता है। अभी इतनी उम्र में कहाँ हम डालने जाएंगे बेटा। और बारिश में क्या हालात होते हैं? हर अरे साल? बारिश में तो पूरा घर में पानी भरा जाता है, और पानी कितना बैक मारता है गटर से? बहुत बेक मारता है, तो पूरी जूने लोग- गटर भरा जाती है। अभी इलेक्शन का रिजल्ट भी है, तो क्या आशा अपेक्षा नए काउंसिलर कॉर्पोरेटर से रखते अब हैं? किससे हम बोले और किससे दरखास्त करें? कोई हमारे पास ऐसी सरकार नहीं है कि हम जाके उसको बोले, और बोलते हैं तो कोई सुनवाई नहीं है हमारी। क्या नाम है बहन जी आपका? नरगिस बानो अंसारी, बहन जी, हम खड़े हुए कौन सी चाली है और एरिया कौन सा लगता है? राय भाई कड़ी की चाल रखियाल। और कितना बड़ा ये वार्ड लगता है? बहुत बड़ा वार्ड है ये तो। तो बड़ा वार्ड के हिसाब से यहाँ का विकास कैसा कह सकते हैं? विकास अच्छा है, बुरा अरे कैसा? नहीं, बहुत गटर की बहुत परेशानी, पानी बहुत गंदा आता है। कितने सालों से तकरीबन? ये है 15-16 साल से हैं हम लोग, तो कितनी 25 साल दिक्कतें से होती हैं है पानी की यहाँ, वजह से? 10-15 साल से, 10-12 साल से तो है ही है। त्योहार त्योहार में क्या वो हालात होते हैं? त्योहार पे तो और परेशानी होती, इतनी कम पानी देते। और अभी फिलहाल अभी गर्मी का मौसम जारी है, तो क्या क्या दिक्कतें और बढ़ गर्मी गई? के मौसम में लाइट की तकलीफ है, पानी की तकलीफ है, गटर गंदी, पानी गंदा आता है, बच्चे बीमार रहते हैं, बार बार दवाखाने में दाखिल होते हैं। सामने ही मेरे पोता खास प्रकार की पोती बीमारी में कौन से किस प्रकार के केस जारी है? पानी जन्य और जाजरू वामिट होते हैं, पर पेट में कीड़े पड़ जाते हैं बच्चों के, डायबिटीज है, हम लोगों को बहुत परेशानी है पानी की। तो तो यहाँ के तंत्री मंत्री कितने सा दफे देखने आते हैं? साल में कितनी मर्तबा आपका दुख सुख बांटने आते हैं? वो तो वोटिंग के टाइम आते हैं, फिर दिखते ही नहीं वही का है। वही बोल बचन लेके आते हैं। हाँ बस तो अभी नए चुनाए प्रतिनिधि को क्या कहना चाहेंगे? बस हमारे अब हम प्रोग्राम के यही माध्यम कहना चाहेंगे, हमारी चाली को सुधारो, लाइट का, और कौन से सुधार? गटर का, खास नल पानी? का, पानी सबसे पहले पानी। से? શું નામ બાપુ આપનું? મારું નામ મોહમ્મદ ઇલિયાસ મોહમ્મદભાઈ, આપણે ઉભા છે, કઈ ચાલીને કયો વિસ્તાર? ડાયાભાઈ કડિયાની ચાલી છે વિસ્તાર ક્યાં લગભગ છે? 4 વોર્ડ કયો લાગે? રાજપુર રોડ અચ્છા, તો આ વિસ્તાર કે આ વોર્ડનો વિકાસ કેવો કહી શકાય? કંઈ નથી સાહેબ આ તો ગટરો ભરેલી છે, પાણી ગંદો આવે છે, પાણીનો કંઈ સુધારો નહીં. 2-3 વર્ષથી દોડીને થાકી ગયો. એ લોકોને કહો તો થઈ જશે ટેમ્પરરી. આ જો તમે નલ બતાવો કેમેરામાં, જૂની રજૂઆતોમાં ખાસ કરીને રજૂઆતો કેટલા વર્ષોથી વારંવાર રજૂઆત કરી? 4 વર્ષોથી કરીએ છીએ આપણે. કયા આ વખતે ઇકબાલ શેખ હતું ને, એમને પાસે ગયો, એ આવ્યો, સાહેબ લોકોને લઈને પછી કંઈ સુધારો થયો નહીં. જૂની ટર્મમાં કોણે કામ કર્યા અને કોણે નથી કર્યા કે થયા જ નથી કામ? 2-3 વખત ઇકબાલ શેખ આવ્યો હતો, બરોબર. બીજા કોઈ નહીં. એ લાઈન દલાવી હોય, એ ટેમ્પરરી 2 મહિના પછી તમારું થઈ જશે. આ તમે એના ઉપર કેમેરા જોડાવો, એક ટીપો પાણી નહીં આવતું. અચ્છા, અચ્છા. એ લાઈન જોડી નવી. આવા કેટલા લાઈનો ફેલ ગયા છે? આવા કેટલા પોઈન્ટો આપ્યા હતા પાણીના અને કેટલા ચાલુ છે? બે કેટલા બંધ? બે પોઈન્ટ આપ્યા હતા કે તમે ઘેર નહીં પબ્લિક નલ સરકારની લગાવ્યું. જાહેરાત છે કે ઘેર ઘેર પાણી, તો એવું થયું ખરું? ના થયું. એક તમે જો ને, એક ટીપા અત્યારે 1 મહિના થયું લાઈન નવી નાખી. હજી શું લાગે છે, કેટલે સમય પાણીની રાહ જોવી પડશે? નવા પ્રતિનિધિઓ કામ કરશે પાણી માટે? એ શી ખબર, હવે કરે તો સારું. મીટિંગ કરીને ગયા તો એમાં કયા બોલ વચન આપીને ગયા? હવે એ થઈ જશે 1 મહિનામાં. બધા સાહેબને તમને નામ બતાવું, કોઈ કયા સાહેબ પાસે હું ગયો હતો. ઓહો, નામ એ ઇકબાલ શેખ, સંજય સાહેબ પાસે. સંજય સાહેબ લગભગ 4-5 વખત એ જોઈને ગયા. સવારે આવ્યા, ગંદો પાણી જોઈને ગયા કે સાહેબ થઈ જશે 1 મહિનામાં. અહીંયા મોટી લાઈન આવે છે. પછી આ અમારું રમજાન મહિના આવ્યું ને, તો આ લાઈન પબ્લિક નલ આપી દઉં છું, તમને થોડું સારા થઈ જશે. પણ એમાં એક ટીપો પાણી નહીં આવ્યો. તમે જો પછી ફરી પાછા તમે રજૂઆત માટે ગયા હતા ખરા? ગયા કેટલી વખત એ સાહેબને કહ્યું, એ થઈ જશે, કે થઈ ટર્મ જશે. બદલાતી હતી સંજય એટલે સાહેબ ખાલી આવા પાસે. ખતર આયા? હા, સંજય સાહેબ પાસે અત્યારે 4 દિવસ પહેલાં એ આગળ આવ્યું હતું. મેં જોઈ લો સાહેબ, તમે એ લાઈન નાખ્યું, એક ટીપા પાણી નહીં આવતું. क्या नाम है आपका? सफ़ी मोहम्मद पठान। सभी भाई खड़े, कौन सी चाली, कौन सा वार्ड लगता है ये? डाय बाई कड़िया की चाली है और राजपुर बॉर्डर लगता है अपना। कितना बड़ा वार्ड है? काफ़ी बड़ा है, काफ़ी तादाद और ये वार्ड की मुख्य समस्या? मुख्य समस्या पानी और गटर लाइन। तो कितने टर्म में जो छूटा छूटा के आके चले जाते, तो किसी ने काम, किसी ने बजट खर्च किया हुआ ऐसा लगता है? ऐसा नहीं, बिल्कुल नहीं।
बिल्कुल नहीं लगता, बल्कि इतना है कि ये लोगों का जब भी इनका कोई काम होता है तो ये लोग 10 राउंड मारते हैं, बाकी ऐसा कोई राउंड मारता नहीं है। और जितने भी गए इतने सालों में कितने बोल वचन हासिल किए कि कितने काम पूरे किए? कुछ नहीं, बल्कि यहाँ पे आप देखोगे तो आप खुद चलोगे तो आपको भी लगेगा कि मैं गिर न जाऊँ, इतने ऊंचे ऊंचे पत्थर है, बुजुर्गों को चलने की तकलीफ है, अंधेरे में लाइटें नहीं है, सब अपने अपने घर की लाइटें जला के बकते हैं। म्यूनसिपालिटी की कोई लाइट चालू नहीं है यहाँ और पे, स्ट्रीट लाइट तकरीबन कितने टाइम से बंद है? काफ़ी टाइम से बंदेगी। हाँ, तो उसकी दाद फरियाद कितनी दफे मौखिक ले जाते हैं लेकिन कोई जाके फरियाद हो जाता नहीं है, खाली बोलते हैं हाँ आएंगे, उसके बाद कोई आता नहीं है। और ये आंख मिचौली कितने सालों से चलती आ रही है? ये पिछले में देख रहा हूँ तो 3 साल से मैं खुद भी देख रहा हूँ, अगर रेगुलर में देख रहा हूँ तो। और इलेक्शन टाइम में जो मीटिंग करने आते हैं उसमें कौन से बोल वचन पूरे किए? उन्होंने नहीं, उनमें से कोई ऐसा नहीं हुआ, बस खाली एक बार आते हैं, गटर लाइन देख के चले आते हैं, बस फिर आएंगे, बस इसके बाद कोई नहीं आता है। और हर साल कितनी हालात बिगड़ती जाती है? नहीं, बिगड़ती ही जा रही है, सुधर नहीं रही है, क्योंकि पानी आ गया, हर किसी को भी बेचारे बाहर से पानी भर के लेके आते, पानी खरीद के लेके आते, तो भैया म्यूनसिपालिटी के पानी का मतलब क्या? और टैक्स तो बढ़ते ही है। बिल्कुल भरते हैं, हमेशा लेते हैं ये लोगों। तो ये पानी के लिए बार बार कितने और नए आए प्रतिनिधि को क्या कहना चाहेंगे? मैं उनको यही कहना चाहता हूँ कि जिस तरह तुम वोट मांगने के लिए भीख मांगते हो, इसी तरह आप लोग मेहरबानी करके आओ और रेगुलर काम करो, ताकि हमको आने वाले वक्त में तुमको वोट देते फावे। और पेंडिंग यादी भी सुना दीजिए। पेंडिंग यादी में यही है कि जो बेचारे अभी तकलीफ में है, जो परेशान हाल है, और जो रिक्वेस्ट लेके आते हैं, आप उनकी पहले फरियाद सुनो। और बजट कहाँ खर्चने की जरूरत है? बजट गलियों में और गलियों में, और जो ऊंचे नीचे पत्थर, गटर लाइन, पानी लाइन, सबको मिलना चाहिए। और ये चाली के बाहर की विकास की बात करेंगे तो सरकारी शाला की क्या हालत है, स्कूल की? बिल्कुल गलत है, कुछ नहीं है, सरकारी स्कूलों की कोई ऐसा वो नहीं है। आप जाके देखोगे तो वहाँ पे पानी पीने का भी नहीं है, बल्कि पानी वहाँ पे भी बच्चों के घर से ले जाना पड़ता है, वहाँ पे भी गंदा पानी है, कोई म्यूनसिपालिटी पानी का ध्यान रखती नहीं है। स्कूलों का म्यूनसिपालिटी का हॉल, म्यूनसिपल लाइब्रेरी का क्या हालत है? बिल्कुल ख़राब हालत है। कितने सालों से लाइब्रेरी जारी है कि बंद हो गई? ये 4 साल 5 साल से तो मैं खुद देख रहा हूँ कि पहले तो वहाँ पे पढ़ने के लिए लोग जाते थे, इंसान समझने के लिए जाता, लेकिन अब कोई नहीं जाता है। और पहले लाइब्रेरी थी, कितनी अच्छी थी, कितने सालों पहले की बात है ये? ये लगभग 10-12 साल पहले की बात है कि सब जाते भी थे, लेकिन अभी कोई नहीं जाता है। कितने टाइम से बंद जैसी है? ये 5-7 वर्ष से तो मैं खुद देख रहा हूँ कि बंद जाएगा। इसकी रिक्वायरमेंट के लिखित मौखिक कितनी बार 10 फेरी सबने मौखित किया है, सबने बोला भी है, लेकिन कोई सुनने को राजी नहीं है। શું નામ ભાઈ આપનું? મારું નામ અંસારી મોહમ્મદ આસિફ છે. અંસારી ભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર ને કયો વોર્ડ લાગે? આ ગોમતીપુર વોર્ડ લાગ્યા અને ડાયાભાઈ કડિયાની ચાલી છે રખિયાલ વિસ્તાર. તો આ વિસ્તારને આ વોર્ડનો વિકાસ કેવો કહી શકાય? 0/0 છે. કેમ ઝીરો કેમ? હું વર્ષોથી જોઉં છું ભાઈ, અહીંયા ચાલીમાં રહું છું બરાબર, 25 વર્ષ થઈ ગયા છે, મને કંઈ વિકાસ દેખાતું નથી. આમે 25 વર્ષમાં ક્યાંય બજેટો લેખે લાગ્યા છે એવું લાગે છે? એમના ઘરે અને એમના જેબે. તો છેલ્લા બજેટો ક્યાં વપરાયેલા તમને ક્યાંક ક્યાંક યાદ આવતું હોય કે અહીંયા વપરાય બાકડા ક્યાંય નહીં વપરાયા, એકેય બાકડા નથી અહીંયા આખી કડિયાની ચાલીમાં. હોય પાણીની લાઈનમાં શું નાખીએ પછી ફેલ થઈ જાય. કેટલા સમય ચાલે છે ને કેટલા સમયમાં ફેલ થઈ જતી હોય છે? 15 દિવસમાં તો ફેલ થઈ જાય છે. અને પ્રાઇવેટ પાણીનો ખર્ચ કેટલો મોંઘો પડી રહ્યો એ છે? તો આપણે ના પોસાઈ શકે એવું છે. ઘર દીઠ કેટલો ખર્ચ આવી પડે છે રોજે રોજ? અત્યારે ઉનાળાનો માહોલ ચાલી રહ્યો છે, રોજના તમે ગણો તો 100-200 રૂપિયા થાય. શું કહેશો? હું તો એમને એક જ વાત કહું છું કે આપણે જે સવારે પાણી આવે છે બરાબર 6 વાગે, તો 6થી આપણે 6:30 વાગ્યા સુધી ગંદુ પાણી આવે છે બરાબર, પછી એના પછી સાફ થાય પછી બંધ થઈ જાય છે. અને કેટલો સમયગાળો કેટલો ઓછો પડે છે? 15-20 મિનિટ પાણી આપે છે. તો પાણીનો સમયગાળો વધારવા માટે શું કહેશો? હું એમને કહું છું કે તમે રેગ્યુલર આપો અને પ્રેશરથી આપો પાણી, અને ચોખ્ખું આપો. અને નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કયા કામમાં સુધારા હજી તમારે કરાવવા છે? હું તો એમને કહું છું કે ભાઈ પાણીની લાઈન, ગટરની લાઈન અને આપણે લાઇટની, થાંભલાની એ બધી વ્યવસ્થા કરો, બીજે તો અમે કરી 5 લઈશું. વર્ષે જે સુખ દુઃખ વહેંચવા આવે છે એ વર્ષમાં કેટલી વાર આંટા ફેરા થવા જોઈએ? એ તો ખાલી વોટિંગના ટાઈમે આવે છે હાથ જોડીને કે અમે આપી દો. તો હવે 5 વર્ષમાં કેટલી વાર બોલાવશો એમને વારંવાર? અમે તો રોજ બોલાવીએ એમને, અમે તો રોજ બોલાવીએ, બાકી આવું જોઈએ ને હમણાં તો. નહીતર પછી આ 5 વર્ષ ફરી પાછા જતા રહેશે, પેન્ડિંગની યાદી એમની એમ રહેશે. શું લાગે છે બાબા? મને તો એવું જ લાગે છે કે એવું જ રહેશે. તો રિક્વેસ્ટ વિનંતી બાબતે શું કહેશો ફરી એકવાર? હું એમને કહું છું કે ભાઈ અમારા વિસ્તારમાં ધ્યાન આપો, તમે અમે અહીંયા ચૂંટાઈને આવ્યા છો બરોબર, તો ધ્યાન આપો. અને સંપૂર્ણ બજેટ વપરાય એ માટે શું કહેશો? હું એમને કહું છું કે ભાઈ તમે ધ્યાન આપો. બજેટ નથી મળે અત્યાર સુધી તો નહીં મળીએ, તો હવે તો વાપરો. શું નામ આપનું? નિસાર અહેમદ અંસારી. રફીકભાઈ, આપણે ઉપર કયો વિસ્તાર ને કયો વોર્ડ છે? દયાભાઈ કડિયાલની ચાલી, ગોમતીપુર રોડ કહેવાય. તો આ વિસ્તારનો વિકાસ કેવો લાગે? વિકાસ તો બહુ આમ 0 જેવું છે. અને આજુબાજુ વિકાસ કેવો છે? આજુબાજુ એવું જ છે. અને આ વિસ્તારનો વિકાસવાળો વિસ્તાર કયો કહી શકાય? ગોમતીપુરથી પેલી બાજુ સુખરામનગર,
ત્યાં સોસાયટીઓ છે સારી, ત્યાં હા વિકાસ કેવો છે? ત્યાં હોય છે વિકાસ, ચાલીઓમાં કોઈ વિકાસ દેખાતું નથી. શું અહીંના લોકો મ્યુનિસિપલ ટેક્સ નથી ભરતા? ભરે છે મ્યુનિસિપલ તો ટેક્સ. ક્યાં ત્રુટીઓ રહી ગઈ છે વર્ષોથી, કેટલા વર્ષોથી અન્યાયની લાગણી છે એવું કહી શકાય? અમારે ત્યાં 8 થી 10 વર્ષથી પાણીની તકલીફ છે. બરોબર છે. એને પાણી આવતું જ નથી, એને આવે છે તો ગંદુ પાણી આવે છે. કેટલા પ્રતિનિધિઓને કેટલા પક્ષો વાળા ચૂંટાઈને જતા રહ્યા? જતા રહ્યા, કેટલા આવ્યા કેટલા ગયા, પણ આના ઉપર ધ્યાન દે. નાખે છે પાઇપ અને ફેલ થઈ જાય, નાખે પાઇપ ફેલ થઈ જાય છે. અને એ માટે સ્પેશિયલ બજેટ ફળવાયું તો એના કેટલા કામ થયા? પાણી અંગે કેટલા બજેટો ફેલ થઈ પાણી એના પથ્થર અમુક ફેરી નાખે છે, આમ ફરી ફરીને પથ્થર તૂટી જાય. અમે થોડા વાર પથ્થર નાખે, બીજું કઈ આમ દેખાતું નથી. પાઇપો નાખે છે પણ તૂટી જાય છે પાઇપમાં પાણી આવતું નથી. તો હવે નવા પ્રતિનિધિને પાકા કામ માટે શું રિક્વેસ્ટ કરશો? પાકામાં કામ માટે મેન પાણીની લાઈન અમને વ્યવસ્થિત મળી જાય બહુ છે. અને બજેટો સંપૂર્ણપણે તમારા ફળીભૂત થાય ને તમારા સુધી પહોંચે એ માટે શું કહેશો નવા પ્રતિનિધિ? આજુબાજુ સારી સ્કૂલો, ગાર્ડન વાર્ડન આવું બધું કંઈ વ્યવસ્થિત. બરોબર. અને તાજેતરમાં ઉનાળાના પાણીની સમસ્યા કેટલી જલ્દી હલ કરવે? હા, ઉનાળાના પાણીની સમસ્યા જોઈએ, અને જલ્દી હલ કરે એને માટે જલ્દી હલ કરે. એના માટે તો કહેવું પડે કે ભાઈ આ જલ્દી હલ કરો. તો જૂના લોકોએ બજેટ વાપર્યા ન વાપર્યા, પણ નવા લોકો બજેટ વાપરે નવા માટેમાં તો ખાસ અપીલ છે કે ભાઈ અમારું કંઈ કામ કરો. અને વિકાસ કેટલો વ્યવસ્થિત થાય, વિકાસ જેટલું સારો થાય વિકાસ થાય એવું ઈચ્છો? સારો. હા, તો પ્રતિનિધિને શું કહેશો સારા વિકાસ માટે? બે શબ્દ. બે શબ્દ તો એમ જ કહેવાનું કે ભાઈ સારો વિકાસ કરો એટલે અમારી મેન પાણીની સમસ્યા દૂર થઈ જાય. એટલે ટેક્સ પેર નથી? ટેક્સ પેર છે ને, બધા ટેક્સ આપે છે. તો આ બધી આ જવાબદારી કોની? સરકારની જવાબદારી. ओके थैंक। શું નામ ભાઈ આપનું? मेरा नाम मोहम्मद यूसुफ अंसारी। मोहम्मद भाई अपने जहाँ खड़े कौन सा वार्ड लगता है, कौन सा एरिया लगता है? ये बापुना रख्याल का एरिया है, डाया भाई कड़िए की चाली। तो यहाँ का विकास कैसा कह सकते हैं? यहाँ का विकास तो समझे पीछे वाले ने तो कुछ किया ही नहीं हमारे लोग के लिए। लगभग 5 साल के 8 साल से पानी की तकलीफ, यहाँ की तकलीफ ख़त्म ही नहीं हो रही है। बजट कहाँ गया अभी तक का बजट? वो यहाँ के हम लोग तो इतना परेशान हो गए इसमें, कहाँ कहाँ नहीं गए हैं, सबके पास दौड़ दौड़ के थक गए हम लोग। तो क्या बोल वचन थे उन लोगों? भाई इन लोग बोले हो जाएगा तो खाली तसल्ली देता है, लेकिन काम कोई नहीं करता और है। अभी जो नए चुटा के आए चुने हुए प्रतिनिधि, उनका बोल वचन क्या था और क्या है? अभी तो कुछ काम हुआ नहीं, अभी नए वाले आए हैं, अब होगा तो समझ में आएगा कुछ क्या काम हो रहा है। अपेक्षा रखते हैं? अबे आशा तो रखना पड़ेगा। अब वो क्या है, आज क्या है? अबे आज तो रखना ही पड़ेगा, तो काम करेगा वो सामने वाला, करा के देवे। ये प्रॉब्लम कौन से प्राण प्रश्न रजू करेंगे हमारे प्रोग्राम के माध्यम से? बस ये प्रोग्राम हम लोग का यही है कि ये काम सोल्यूशन निकाल दे रास्ता, हम लोग का पानी का काम हो जावे। जो 8 साल 9 साल से हम लोग परेशान हो रहे हैं पानी के लिए, वो परेशानी दूर कर देवे। बस इससे ज़्यादा हम लोग को सहूलियत चाहिए नहीं। बजट के लिए क्या कहेंगे? बजट तो बजट आप तक पहुंचता है कि नहीं पहुंचता? हम लोग के पास तो ये बजट पानी वाला ही नहीं पहुंच रहा, दूसरा क्या पहुंचेगा? दूसरे के दूसरे काम की जिम्मेदारी कितनी खत्म करेंगे वो लोग? क्या वो तो फिर उनकी अब जो मर्जी हो वो करेंगे, अपने क्या देखने का, वो तो उनको देखने का है। और 5 साल कैसा गया उसके पहले की टर्म का? सब बेकार ही किया ना। और अभी ये टर्म अब ये नए वाले देखो क्या करते हैं, और नए वाले अभी क्या करते नहीं करते। तो रिक्वेस्ट के तौर पे क्या कहेंगे? भाई रिक्वेस्ट यही है हमारा कि ये सोल्यूशन इसका रास्ता निकाल देवे, बस इससे अच्छा कोई बात नहीं है। नहीं तो 5 साल राह देखनी पड़ेगी और और फिर 5 साल और देखना पड़ेगा, भाई ऐसा भी हो सकता है ना करे तो। પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.